નમસ્કાર, આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 હોમ લર્નિંગ એક્ઝામ્પલર સોલ્યુશન પાર્ટ 3ની શરૂઆત આપણે 22મા ક્વેશ્ચનથી કરીએ. જોઈએ 22મો ક્વેશ્ચન. કોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતા હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાંસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન ટર્પેન્ટાઇન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે. તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો. પહેલી વખતે હવા અને પાણીનું માધ્યમ છે અને ત્રાંસી દેખાય છે એ આપણને ખ્યાલ છે. આપણે જોઈએ અહીંયા, ધારો કે એક પાત્ર છે, પાત્રની અંદર અહીંયા પાણી ભરેલું છે અને અહીંયા કોઈ એક વસ્તુ છે એવું સમજો આ જગ્યા ઉપર, અને હું અહીંયા સપાટીને દોરેલો લંબ લઈ લઉં છું. હવે આ વસ્તુમાંથી નીકળતું કિરણ આ સપાટી પાસે આવશે અહીંયા, તો અહીંયાથી આમ વાંકું વળશે અને અવલોકનકારની આંખમાં પ્રવેશશે વક્રીભવન પામીને. વ્યક્તિ દ્રષ્ટિરેખા પ્રમાણે આમ સીધું જોશે એટલે વસ્તુ ઓરિજિનલી અહીંયા છે, દેખાશે આપણને અહીંયા, એટલે આટલું એપેરેન્ટ શિફ્ટ અથવા તો બેન્ડ વળે છે એવું કહેવાય. હવે ખરેખર આ ઓરિજિનલ ઊંડાઈ છે, અહીંયા જે મળે છે એ આભાસી ઊંડાઈ છે, એને એ કહીએ આપણે. એપરેન્ટ શિફ્ટ એ કહેવામાં આવે સામાન્ય રીતે. વક્રીભવનાંકનું સૂત્ર એવું છે n=d/a. એટલે આ કેટલું વાંકું વળે છે ને એનું પ્રમાણ એનની સાથે આ રીતે સંકળાયેલું છે, n=1/a. એટલે વક્રીભવનાંક જુદો જુદો હોય તો વાંકા વળવાનું પ્રમાણ છે એ જુદું જુદું હોય. એટલે તમે સ્પષ્ટ કહી શકશો કે પાણીમાં રહેલું હોય ત્યારે જેટલી વાંકી વળેલી દેખાય છે પેન્સિલ, એના કરતાં ટર્પેન્ટાઇનમાં ડૂબાડવામાં આવે, કેરોસીનમાં ડૂબાડવામાં આવે તો દરેક વખતે વાંકા વળવાનું પ્રમાણ અલગ અલગ હોય છે. ફરી પાછું આકૃતિ ફટાફટ તમને ના સમજાણું હોય તો, અહીંયા કોઈ એક વસ્તુ હોય, આ સપાટીને દોરેલો લંબ છે, તો વસ્તુમાંથી નીકળતું કિરણ આ સપાટી પાસે આવી અને આમ વાંકું વળી અવલોકનકારની આંખમાં પ્રવેશે. અવલોકનકારને પ્રતિબિંબ દેખાય છે અહીંયા, એટલે આટલી બેન્ડિંગ વળે છે ખરેખર તો કિરણ, અથવા તો એને એપેરેન્ટ શિફ્ટ થાય છે એવું કહેવામાં આવે. જોઈએ એના પછીનો 23મો MCQ. માધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. ફરીથી, માધ્યમનો વક્રીભવનાંક ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે? તો માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા એવી છે: શૂન્ય અવકાશની સાપેક્ષ માધ્યમમાં પ્રકાશના વેગને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે. સૂત્ર લખવું હોય મારે તો એનનું સૂત્ર આવું લખી શકાય છે, આ c/v. આ c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, આ v માધ્યમમાં પ્રકાશનો વેગ કહેવામાં આવે. ફરી પાછું વ્યાખ્યા બોલું છું હું. નિરપેક્ષ વક્રીભવનાંક એનની વ્યાખ્યા: શૂન્ય અવકાશની સાપેક્ષ માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને અથવા તો શૂન્ય અવકાશની સાપેક્ષ માધ્યમમાં પ્રકાશના વેગને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. ધારો કે કોઈ એક માધ્યમ હોય, અહીંયા આપણે એવું લખીએ, આ બાજુ માધ્યમ 1 છે, આ બાજુ માધ્યમ 2 છે. માધ્યમ 1માંથી પ્રકાશનું કિરણ ગતિ કરતું કરતું માધ્યમ 2માં પ્રવેશે. માધ્યમ 1માં પ્રકાશનો વેગ v1 હોય, માધ્યમ 2માં પ્રકાશનો વેગ v2 હોય, તો માધ્યમ 1માં મારે નિરપેક્ષ વક્રીભવનાંક લખવો હોય n1, તો હું આવું લખી શકું, n1=c/v1. માધ્યમ 2માં લખવું હોય તો હું આવું લખી શકું, n2=c/v2. હું જો બંનેનો ગુણોત્તર લઉં, n2/n1 કરું તો આવું કરી શકાય, c/v2 × v1/c. આ બંને બાજુથી c ઉડી જશે એટલે થઈ ગયા v1/v2.
આનું સૂત્ર તમને ખ્યાલ છે, n/1નું સૂત્ર હું આવું લખી શકું, n/1 ઇઝ ઇક્વલ્સ ટુ આમ લખી શકાય V1/V2. આને વચાય એવું, માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો નિરપેક્ષ વક્રી ભવનાંક n/1 જેનો હોય એ nની પહેલાં બાજુમાં લખાય, એટલે 1ની સાપેક્ષ 2નો વક્રી ભવનાંક એટલે n/1 બરાબર V1/V2. એટલે કે આ સમીકરણ બંને માધ્યમમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ થયું. n/1 ઇઝ ઇક્વલ્સ ટુ V1/V2. ફરીથી તમને એક વાત કરી દઉં, વેગના સ્વરૂપમાં, થીટાના સ્વરૂપમાં અને એનના સ્વરૂપમાં આ સાપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર કઈ રીતે લખી શકાય તમે બરાબર સમજો, તો તમને આગળ ગમે એવો દાખલો પૂછાશે તો પણ આવડી જશે. હું અહીંયા ફરીથી લખું છું, n/1 હોય અને જો તમારે એનના સ્વરૂપમાં લખવું હોય n/1 ને, તો એનના સ્વરૂપ n એટલે પોતાના જ સ્વરૂપમાં લખવું હોય તો પહેલાં આવે એટલે કે અંશમાં આવે, અને છેલ્લું છેલ્લા આવે એટલે કે છેદમાં આવે. આ n/1 આ પહેલાં 2 છે એટલે n2/n1. જો વેગના સ્વરૂપમાં લખવું હોય તો છેલ્લું પહેલાં એટલે V1/V2. જો થીટાના સ્વરૂપમાં લખવું હોય તો સીધું sin1/θ2. માત્ર ને માત્ર પોતાના સ્વરૂપમાં હોય, ગુણોત્તરમાં લખવું હોય ત્યારે જ પહેલું પહેલાં છેલ્લું છેલ્લા એટલે કે પહેલું અંશમાં છેલ્લું છેદમાં. આ શોર્ટકટ રીત છે. તમે આ બે સમીકરણને સરખાવી દો, આ બરાબર જોજો, બે સમીકરણને સરખાવીને હું આમ ક્રોસ ગુણાકાર કરી નાખો બંને સમીકરણનો, તો આવું સમીકરણ લખી શકાશે, n2sin2 ઇઝ ઇક્વલ્સ ટુ n1sin1. તો આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ થઈ જશે. એટલે આના ઉપરથી પણ તમે અલગ અલગ દાખલાઓ ગણી શકશો. મૂળ વક્રી ભવનાંકને લગતા દાખલાઓ ગણવા માટે આ 3 સમીકરણ તમને બરાબર ક્લિયર હોય અને એક નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યાનું સૂત્ર n ઇઝ ઇક્વલ્સ ટુ C/V, તો બધા જ દાખલાઓ આરામથી તમે ગણી શકશો. જોઈએ એના આ સૂત્ર ઉપરનો દાખલો છે, જોઈ લઈએ આગળ. કાચની સાપેક્ષ હીરાનો વક્રી ભવનાંક 1.6 છે. કાચને આપણે ગ્લાસ કહીએ, હીરાને આપણે ડાયમંડ કહીએ. એટલે કાચની સાપેક્ષ હીરાનો વક્રી ભવનાંક 1.6 છે અને કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.5 છે. તો હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો. આ રીતનો તમને ક્વેશ્ચન પૂછેલો છે, હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો. જોજો, કાચની સાપેક્ષ હીરાનો વક્રી ભવનાંક, હીરાને ડાયમંડ કીધું છે એટલે હું આમ લખું છું n, ડાયમંડને d લખું છું અને ગ્લાસને g લખું છું. એટલે અલગ વાંચી શકાય, કાચની સાપેક્ષ હીરાનો વક્રી ભવનાંક 1.6. સાવ સરળ છે. કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક, હવે કાચ માટે ગ્લાસ છે, નિરપેક્ષ વક્રી ભવનાંક માટે સીધું ng, તો ng બરાબર 1.5. હીરાનો વક્રી ભવનાંક શોધો એટલે nd બરાબર ક્વેશ્ચન માર્ક. તો તમને હમણાં જ આગળ મેં સૂત્ર શીખવાડ્યું છે કેવી રીતે લખશો, તો કે આવું લખી શકાય તમારે સીધું ndg ઇઝ ઇક્વલ્સ ટુ પહેલાં છેલ્લું છેદમાં nd/ng. ગોતવાનું છે હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે nd ને સૂત્રનો કરતા બનાવવાનો છે. nd ને સૂત્રનો કરતા બનાવીએ તો nd ઇઝ ઇક્વલ્સ ટુ ndg ઇન્ટુ ng. હવે ndg, આ nd ઇઝ ઇક્વલ્સ ટુ ndg, તો ndg બરાબર તમને આપેલું છે 1.6, ng તમને આપેલું છે 1.5. બંનેનો ગુણાકાર કરશો એટલે મળશે જવાબ 2.40. એટલે તમે કહી શકશો કે હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલું થઈ ગયું, 2.40. ગુણાકાર, ભાગાકાર, લસા ગુસાની પ્રેક્ટિસ બરાબર તમે કરજો. એક દાખલો આવો તમે સોલ્વ કરેલો છે તો એને અનુરૂપ તમે નવનીતની અંદર, દર્પણની અંદર અલગ અલગ જગ્યા ઉપરથી આવી રકમ ગોતી અને બીજા 4-5 દાખલાઓની પ્રેક્ટિસ જાતે કરવા પ્રયત્ન કરવો, તો તમારા કોન્સેપ્ટ વધારે ને વધારે ક્લિયર થશે અને સારામાં સારા માર્ક્સ મેળવી શકશો તમે. જોઈએ એના પછીના દાખલામાં, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો
બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે? શું આ વિધાન સત્ય છે? જો હા, તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? જોજો બરાબર. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત અને આભાસી પ્રતિબિંબ. હવે હું પહેલી આકૃતિ દોરું ને, તો આવી આકૃતિ આપણે દોરીએ છીએ. આ બહિર્ગોળ લેન્સ લઈ લઈએ. બહિર્ગોળ લેન્સમાં આપણે આકૃતિ દોરવાની રીત શીખી ગયા છીએ. ઓપ્ટિકલ સેન્ટર O, અહીંયા F1, આ બાજુ 2F1, ફરીથી અહીંયા F2, આ બાજુ 2F2. હવે વિવર્ધિત અને આભાસી પ્રતિબિંબ. આભાસી એટલે વસ્તુ તરફ જ પ્રતિબિંબ રચાવવું જોઈએ, તો તમને આભાસી પ્રતિબિંબ મળે. જો તમે બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની રચનાઓ શીખી ગયા હોય ને, તો તમને ખ્યાલ આવી જાય કે બહિર્ગોળ લેન્સમાં આભાસી પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર મળતું હતું. તો કે જો વસ્તુ ઓપ્ટિકલ સેન્ટર O અને F1ની વચ્ચે હોય તો તમને આભાસી પ્રતિબિંબ મળે. કેવી રીતના? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોરો તો એ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થશે. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર Oમાંથી પસાર થતું દોરો તો એ કોઈ પણ જાતના વક્રીભવન વગર આમ સીધે સીધું આગળ વધશે. આ બંને કિરણો આમ પાછળ ક્યાંય ભેગા થશે નહીં. તો આ બંને કિરણોને હું આમ પાછળ લંબાવું, તો બંને કિરણોને પાછળ લંબાવું એટલે અહીંયા ભેગા થશે. એટલે બંને કિરણો જ્યાં ભેગા થશે ત્યાં તમને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળશે. એટલે પહેલો પ્રશ્નનો જવાબ તો તમે કહી શકશો કે બહિર્ગોળ લેન્સ વિવર્ધિત અને આભાસી પ્રતિબિંબ રચે છે. તો કે હા, બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ રચે છે અને એના માટેનો આ કિરણ ડાયાગ્રામ થયો. આ ડાયાગ્રામ તમે બરાબર બુકમાં દોરી લેજો. એના પછી આપણે બીજો કિસ્સો ચેક કરીએ. હવે વિવર્ધિત અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે તો જોઈએ આપણે, જો વિવર્ધિત અને વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સમાં આપણને મળે છે કે નહીં. તો ફરી પાછો એક બહિર્ગોળ લેન્સ આપણે દોરીએ. આ બહિર્ગોળ લેન્સમાં એની મુખ્ય અક્ષ અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O, આ F1, 2F1, આ F2 અને 2F2. હવે હું જો વસ્તુને Fની બાજુમાં લઉં, વસ્તુ થોડી આપણે નાની દોરીએ. જો આપણે વસ્તુને F અને 2Fની વચ્ચે દોરીએ તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામશે મુખ્ય કેન્દ્ર Fમાંથી. હવે બીજું એક કિરણ દોરું. તમે ફૂટપટ્ટીની મદદથી સ્પષ્ટ અને સારી આકૃતિઓ દોરી શકશો. ઓપ્ટિકલ સેન્ટર Oમાંથી પસાર થતું કિરણ, એટલે બંને કિરણો અહીંયા છેદશે અને પ્રતિબિંબ મળશે વાસ્તવિક અને ઉલટું, અને મોટું પ્રતિબિંબ મળશે. તો તમે જવાબ કહી શકશો કે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ રચે છે, તેમજ વિવર્ધિત અને વાસ્તવિક પ્રતિબિંબ પણ રચી શકે છે. એટલે જવાબ કહી શકો હા. અને બંને કિસ્સામાં પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? તો પહેલા કિસ્સામાં વસ્તુ હતી ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે, જ્યારે બીજા કિસ્સામાં વસ્તુ હતી 2F અને Fની વચ્ચે. આ બીજા કિસ્સાની આકૃતિ તમારી સામે જ છે, 2F અને Fની વચ્ચે. જોઈએ એના પછીનો પ્રશ્ન. સુધાને તેની વિજ્ઞાન પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે રચાતું દેખાય છે. એટલે પ્રતિબિંબ લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે રચાતું હોય એવું દેખાય છે. હવે તે લેન્સને ખસેડ્યા સિવાય બારીને સ્થાને બારીની બહારની ઇમારતનું પ્રતિબિંબ મેળવવા ઈચ્છે છે. ઇમારતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા તેણીએ પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ?
આ લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ કેટલી હશે? જોજો બરાબર, પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ અને લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ કેટલી હશે? જોજો બરાબર, સુધાને વિજ્ઞાનની પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે રચાતું દેખાય છે. હું અહીંયા આકૃતિ દોરું છું. આ બહિર્ગોળ લેન્સ આપણે દોરીએ. ફરીથી દાખલો ગણવા માટે આપણે નોટપેડનો યુઝ કરીએ. સુધાને વિજ્ઞાનની પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે રચાતું દેખાય છે. એટલે પ્રતિબિંબ સુધાને લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે રચાતું દેખાય. આ હું બહિર્ગોળ લેન્સ દોરી નાખું છું. અહીંયા ધારો કે આ બાજુ પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ સુધા અહીંયાથી ધારો કે અવલોકન કરે છે, તો આવતા કિરણો સમાંતર કિરણો લ્યો તમે, તો આ સમાંતર કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી અને કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. ધારો કે અહીંયા કેન્દ્રિત થાય છે, ત્યાં આપણે પડદો મૂકીએ તો આ કેન્દ્રિત થાય છે 15 સેન્ટીમીટર અંતરે, એટલે કે F જેટલા અંતરે કેન્દ્રિત થશે. જોજો બરાબર, આ અંતરને આપણે ડી કહીએ. હવે ગોતવાનું છે શું આપણે, તો કે લેન્સને ખસેડ્યા સિવાય બારીની બહારનું ઇમારતનું પ્રતિબિંબ મેળવવા ઈચ્છે છે. ઇમારતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા તેણીએ પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ? હવે પડદો અત્યારે એક્ઝેક્ટ 15 સેન્ટીમીટર અંતરે છે, એટલે કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે છે. આપણે બહારની વસ્તુમાંથી આવતા કિરણો છે એ લેન્સને સમાંતર લીધા અને સમાંતર કિરણો વક્રીભવન પામે એફમાંથી પસાર થતા હોય, એટલે 15 સેન્ટીમીટર જેટલા અંતરે પ્રતિબિંબ રચાય છે. હવે હું લેન્સ માટેનું સૂત્ર લખું. અહીંયા 1/v - 1/u = 1/f. હવે 1/v ને સૂત્રનો કરતા બનાવું તો હું આવું લખી શકીશ, 1/v = 1/u + 1/f. જોજો બરાબર, હજી અહીંયા લખી નાખું છું 1/v = 1/f. આગળ લખું છું u તરીકે વસ્તુ અંતર, ધારો કે હું -d થશે એટલે લખું છું અહીંયા -1/d. હવે જોજો બરાબર, જો આ d વધે એટલે કે આપણે આમ બારીની બહાર ઇમારતનું પ્રતિબિંબ, એટલે આ d વધારે હશે બારીની બહારથી. અત્યારે ધારો કે બારી પાસે અહીંયા છે તો બારીની બહારથી, એટલે આ d વધારે હશે. એટલે ફરીથી આકૃતિ દોરી નાખું છું. અહીંયા આ અંતર આપણું d હતું, આ અંતર આપણું f જેટલું હતું. અહીંયા આપણે લેન્સનું સૂત્ર લખી નાખ્યું હતું 1/f = 1/v - 1/u. 1/v ને સૂત્રનો કરતા બનાવી દો એટલે 1/f + 1/u થઈ જશે. હવે સાવ સરળ છે સમજવું. અહીંયા હું લખું છું 1/f - 1/d. હવે જોજો તમે બરાબર, હવે આપણે આ બારીની બહાર ઇમારત એટલે કે આ d વધારીએ છીએ અહીંયા. હવે d વધે તો 1/d ઘટે. જો 1/d ઘટે તો ઓછું બાદ થાય. આ 1/d ઘટેલો છે એટલે કે બાદ બાકી થાય છે એ ઓછી થાય છે. ઓછું બાદ થાય તો જવાબ મોટો મળે એટલે કે વધે. હવે 1/છેદમાં વધે લખી નાખું તો એના બરાબર થઈ જાય v, એટલે v છે એ ઘટે. તો તમારે બારીની બહારનું પ્રતિબિંબ જો મેળવવું હોય ઇમારતનું આમ દૂરનું, તો પડદાને તમારે લેન્સ તરફ ખસેડવો પડે. એટલે કે આ v છે એ f જેટલા અંતરે મળ્યું છે એ પડદાને આમ આ બાજુ ખસેડવો પડે. કારણ તો કે
આ વી છે એ અહીંયા ઘટવાનો છે, વી ઘટે એટલે પડદો છે એ આમ લેન્સ તરફ ખસેડવો પડે. હવે બીજો પ્રશ્ન તમારે એમાં આપેલો છે તમને, લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો આ આવતા કિરણો સમાંતર કિરણો લીધા હતા, તો લેન્સની કેન્દ્ર લંબાઈ જ્યાં કિરણો કેન્દ્રિત થતા હતા પડદા ઉપર શરૂઆતમાં એટલી હશે. તો કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે 15 સેન્ટીમીટર જેટલી. જોઈએ આગળનો MCQ. થોડી લખવાની લિમિટેશનને કારણે પ્રોબ્લેમ થયો છે, એ તમે જોઈ લેજો. હવે એના પછીનો 27મો MCQ. લેન્સનો પાવર અને તેની કેન્દ્ર લંબાઈ વચ્ચે શું સંબંધ છે? સાવ સરળ, લેન્સના પાવરનું સૂત્ર P = 1/f. પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. તમને અનુક્રમે 20 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બે લેન્સ આપેલ હોય તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે કયા લેન્સનો ઉપયોગ કરશો? હવે જેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય એ વધુ અભિસરણ કરી શકે. તો તમે અહીંયા સીધું સિમ્પલ છે, P = સૂત્ર છે આપણી પાસે P = 1/f. તો જેની કેન્દ્ર લંબાઈ ઓછી હશે એ લેન્સનો પાવર વધારે હશે. તો અહીંયા 20 સેન્ટીમીટર એટલે એને મીટરમાં ફેરવી નાખો તો 20/100 એટલે 0.20 મીટર, અને અહીંયા 0.40 મીટર. તો જેની કેન્દ્ર લંબાઈ ઓછી એનો પાવર વધારે એટલે તમે 20 સેન્ટીમીટરવાળા લેન્સનો ઉપયોગ વધુ અભિસરણ માટે કરી શકશો. એના પછીનો MCQ. બે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈપણ આપાત કોણ માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા એકબીજાને સમાંતર જ હોય? આકૃતિ દોરી સમજાવો. આવો MCQ આપણે જોઈ ગયા છીએ. અહીંયા જો બે સમતલ અરીસાઓને તમે આવી રીતે ગોઠવો 90 ડિગ્રીના ખૂણે, હવે કિરણ અહીંયા આપાત થાય 90 ડિગ્રીના ખૂણે. એક અરીસો આ રીતે ગોઠવાયેલો છે, બીજો અરીસો આ રીતે છે 90 ડિગ્રીના ખૂણે. હવે જો કિરણને તમે આપાત કરો અહીંયા, તો અહીંયા સપાટીને દોરેલા લંબથી કિરણનું પરાવર્તન આ બાજુ થશે. વળી પાછું અહીંયા સપાટીને લંબ દોરું તો કિરણનું પરાવર્તન આ બાજુ થશે. એટલે કે બંને કિરણો એકબીજાને સમાંતર રૂપે હશે. એટલે તમે કહી શકશો સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી આપાત કોણ માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા એકબીજાને સમાંતર જ હોય? તો કે બંને અરીસા એકબીજાને લંબ રૂપે એટલે 90 ડિગ્રીના ખૂણે ગોઠવો ત્યારે હંમેશા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર જ હોય. આકૃતિ દોરી સમજાવો. તો તમે આ આકૃતિ અહીંયા દોરેલ છે એ આકૃતિ દોરી શકશો. પછીના દાખલામાં કોઈ પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત થઈ હવામાંથી પાણીમાં એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં અને પાણીમાંથી હવામાં એટલે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, ત્યારે તેનો પથ દર્શાવતી આકૃતિ દોરો. તો પહેલી આકૃતિ આપણે દોરી શકીએ સીધી સિમ્પલ. આ હવામાંથી પાણીમાં જશે. ધારો કે ઉપરના ભાગમાં હવા છે અહીંયા અને આ બાજુ પાણી છે. તો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જશે તો કિરણ લંબ તરફ વળશે. બીજી આકૃતિ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એટલે ઉપરના ભાગમાં પાણી છે, નીચેના ભાગમાં હવા છે. તો કિરણ હવે પાણીના માધ્યમમાંથી હવાના માધ્યમમાં જશે તો આમ લંબથી દૂર જશે. એટલે એક વખતે લંબ તરફ વળે છે કિરણ પાતળામાંથી ઘટ્ટમાં, જ્યારે બીજી તરફ ઘટ્ટમાંથી પાતળામાં લંબથી દૂર તરફ જાય છે. તો આગળનો વિભાગ દીર્ઘ જવાબી પ્રશ્ન આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈએ.